तो नमस्कार मित्रों, खेडूत पुत्र यूट्यूब चैनल में आप सर्व साथीओનું स्वागत છે। मित्रों जाणीशुं આજના તાજા અને મહત્વના સમાચાર। तो मित्रों चैनल में नवा હોય तो खास કરીને ખેડૂત પુત્ર यूट्यूब चैनल ने हजू सुधी तमे सब्सक्राइब नहीं करी तो खास मित्रों ખેડૂત પુત્ર यूट्यूब चैनल ने सब्सक्राइब કરી દેજો, જેથી मित्रों તમને દરરોજના તાજા અને ખેડૂતોને લગતા સમાચાર છે જે ખેડૂત પુત્ર यूट्यूब ચેનલના માધ્યમથી મળી જાય। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। तो आजना सौप्रथम समाचार जोईए तो हवामान विभागनी नवी आगाही। राज्य में फरी एक वखत पवन फूंकावानी साथे ठंडीनो चमकारो अनुभवाई रह्यो छे। खास करीने बपोરના समये गरमीनो पण अहेसास थई रह्यो छे। आवामां आगामी दिवसमां राज्यનું हवामान केवुं रहेशे ते अंगे हवामान विभागनी आगाही सामे आवी छे। सप्ताह दरमियान ठंडी जोर पकड़शे के तापमान वधशे, मावठानी संभावनाओ छे के नहीं, जाणीशुं आ लेटेस्ट हवामान विभागनी आगाहीमां। जेमां मित्रों वात करीए तो हवामान विभागना अमदावाद केन्द्રના डायरेक्टर ए.के. दास द्वारा राज्यનું हवामान अंगे मोटी आगाही करवामां आवी छे। राज्यमां हाल जे ठंडीनो चमकारो अनुभवाई रह्यो छे तेनाथी आगामी समयमां राहत मळवानी संभावनाओ छे। ए.के. दासे मित्रों जणाव्युं छे के आगामी 7 दिवस गुजरातनुं हवामान सूकું રહેવાની संभावनाओ छे। लघुत्तम तापमानमां 2 થી 3 ડિગ્રી सेल्सियसનો વધારો થઈ શકે છે। આ પછી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી। હાલ પવનની દિશા ઉત્તર ઉત્તર પૂર્વની છે। અમદાવાદની આસપાસના વિસ્તારોમાં આકાશ સાફ રહેશે તેવી સંભાવનાઓ છે। એ.કે. દાસ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી આગાહી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રોગચાળો આવવાની શક્યતા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી ગુજરાતનું હવામાન પલટાય તેવી શક્યતાઓ રહેશે। 11 અને 12 તારીખે ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડીનો ચમકારો જોવા મળશે। આ સિવાય 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતાઓ રહેલી છે। 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે, જેથી સાવચેતી રાખવી। 23મી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદની શક્યતાઓ પણ રહેલી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 19મા હપ્તા પહેલા કરી લેજો આ કામ। ગુજરાત સરકાર દ્વારા હાલમાં ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે અનેક યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પીએમ કિસાન યોજના, ટેકાના ભાવ, કિસાન ક્રેડિટ કાર્ડ આવી અનેક યોજનાઓમાં લાભ મેળવવા માટે ફાર્મિંગ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। જેમાં તમને પીએમ કિસાન યોજના હેઠળ 2000ના હપ્તા મળતા હોય તો 2000નો આગામી હપ્તો મેળવવા માટે જેમ બને તેમ વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। રજિસ્ટ્રેશન કરાવવા માટે તમે એગ્રી સ્ટેટની વેબસાઇટ પર જઈને તમે જાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો, અથવા તો મિત્રો તમે ગામના વીસીએ મારફતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાશન કાર્ડ આટલી વસ્તુ મફતમાં। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે જેમને મફત અનાજ મળે છે એવા જ રાશન કાર્ડ ધારકોને આ વસ્તુની મફત અનાજ આપવામાં આવે છે, જેમની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાઓ મફતમાં આપવામાં આવે છે। જેના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને આ યોજના અમલમાં મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમણે આવનારા દિવસોની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાઓ પણ મફતમાં આપવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોને 20,000માં 5 લાખ રૂપિયાની લોન। વર્ષ 2025ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા 3 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવામાં આવી છે। હવે ગુજરાતના ખેડૂતો માત્ર 20,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા લઈ શકે છે, એટલે કે 5 લાખની લોન પર વર્ષનું 20,000 રૂપિયાનું વ્યાજ છે જે આવશે। તમને મિત્રો જણાવી દઈએ કે 7% લેખે લોન આપવામાં આવે છે, જેમાં 3% સરકાર ચૂકવે છે, એટલે માત્ર 4% લેખે લોન લઈ શકો છો। જો 1 લાખ રૂપિયા લો છો તો 4,000, 2 લાખ લો છો તો 8,000, 3 લાખ લો છો તો 12,000, 4 લાખ લો છો તો 16,000 અને 5 લાખ રૂપિયાની લોન લો છો તો તમારે વર્ષના 20,000 રૂપિયા ભરવા પડશે।